વેલકમ ટુ બ્લોગ અમારો બ્લોગમાં તમારું બધાને સ્વાગત જ હોય. હવે કાકા રાધા બોલશે બોલ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને મજામાં દો ને બધાને જય મેરડીમાં. અને આજે અમે જસદણ ગયા હતા લુગડા ને એવું બધું લેવા લઈને બી આવ્યા. અને હવે રાંધવું છે અમારે. અને આગળ સપોર્ટ કરજો અને અમને થોડાક મોર વધારજો. અને તમારા સપોર્ટ સિવાય મેં મોર વધી નહીં હતી. અને બીજું કાંઈ નથી કેવું. અને એવું બધું છે અને સપોર્ટની વાત કરે એટલે સપોર્ટ કરી નાખજો. અને લાઈક ફોલો તો જરૂર. ખેતરમાં બેઠા છે ને અમારે પવન હતો ને આ બાવળીઓ પડી ગયો હતો. પડી ગયો હતો પવન હતો એટલો હે વાવાઝોડું હતું વાવાઝોડું અમને ભગાવી મૂક્યા હતા. અને પાછું હવે તો સારું થાય આ ભાગે. ઈટી અમારી નિહાળમાં લીટી થયા ગોલ્ડર પછી અમે લીટી થયા કેવા કે પછી અમારું ઘર કોઈ એમ ભાગ્યા આંકડેથી પગી ગયા જાય દીધે બીજા ના કરે અમારું ઘર ઉડી જાય એમ છે પવનનું જાય નળિયા ને બળિયા બધું. એટલે નિશાળ ભેગું જ થવું પડે બહુ વાવાઝોડું પવન હોય એટલે. અને એવું છે બધું. અને બીજું કાંઈ નથી કેવું. અને દેવલો હવે બોલશે બધે. બોલ દેવલા. બોલું એમ ખેડી નાખ્યું બધું. અને કપાસિયા સોપા દેવલા દાડી આવવાનું છે. એમ નહીં હો મારી વાત તો સાંભળો. હજી એક વખત ખરડવાનું છે ને હવે વાવવાનું આવામાં નો ઘરે વાવે આમાં નો હોય. હજી નો થાય એક વસ્તુ મારી દેવાનું નથી. અને જો મિત્રો દેવલો રહ્યો ને 300 રૂપિયામાં દાડી આવવાનો છે. હું બાબા માંડવી બાબા તું વરો ઘડીએ ગમે તારે બ્લોગ બનાવી 300 નું સોટી હોય. હા 300 એ દાડી બંધ થાય ભાઈ. કા હું તને દાડી આવું એવો લાગે છે તઈ કેવો લાગે દાડીએ તો એવો છે પણ ના એવો ભાઈ તો ડુંગળી સોપ આવી તો કેમ આવી? તારી ડુંગળી ખાવી હોય તો હું આવું. હે હા કેમ થઈ જાય તારી ડુંગળી પછી એમ ખાવા આવી પણ એટલા જણા નહીં. સામું તો 10 ઉપર રમવાડ આવી કેમ કહું મારા બકરા 10 છે અને 10 ને હું અને પછી આની ડુંગળી વધે સાપ ખાવા મફત થોડી મળે. 300 રૂપિયા પેલા દાડી આવવું પડે તો એ થાય. એ ભાઈ હું દાડીએ તો આવું છું ભાઈ. તો દેવલાને લઈ જવામાં તો આવશે જ તે. માંડવી શોપ છે એ બોલો કે અમે ઉતાર્યું. અને પછી દેવલો માંડવી ઉપાડશે એટલે માંડવી વાવશે કપાસિયા વાવશે. અને ભાઈ માંડવી નહીં ઉપાડું હોય તારી માંડવી હું વાવું છું. લઈ લ્યો વાવે સમાહાનું ટાઈમ છે. વાહ વાહ આ ભાઈ વાદો હા એ શું છે? કપાઈ એ તો લડ્ડા છે. આમ જો ધોળા લડ્ડા જો લડા વાવું છું. આમ બાબાના કપાસિયા તમને વાત આવડે? અમે જો આમ વાવી આમ જો અહીંયા આવી જા આમ અહીંયા આવી જા ક્યાં હા હું જો ખાટીકડું લઈ લે. તો એ ખાટીકડું લેવા જાય છે. હવે હમણાં જોઈ ગયો અમે વાવી તમે દાંત કાઢશો 100% એવું લાગે. 300 કિલોમીટર હેઠું કાઢ તો હાલે આમ હોય છે કેમ હોય આમ નો કેમ એમ ન હોય તો આમ હોય કોઈ દી વાવ્યો આમ હોય અને આવડો હોય આવડી કપાસ્યું આમ જો એમ ન હાલો થઈ ગયું વવાઈ ગયું. હા પણ હું વાવું છું. જો આમ હોય કપાસ્યો મૂકવાનો આવું છે આવું છે નાખી દો દે આમ ભાઈ. હાલો મિત્રો હવે મારે રાંધવા જવું છે ને બધાને રામ રામ બધાને લાઈક ફોલો જરૂર. અને હું હવે જાઉં છું મારે રાંધવાની હાંજ પડી ગઈ. આય રેવા દે ને આય મારે રાંધવા જાઉં. તો ભાઈ કાલે